એબ્રોડમાં રહો છો અને તમે કોઈ પણ જગ્યા પર રૂમ રાખી છે ઘરની અંદર રેન્ટ ઉપર રાખી હોય તો આ વિડીયો તમારા માટે છે. જો આ વિડીયો સ્કીપ કર્યો ને તો તમને કંઈ નથી જાણવા મળવાનું, અને ફોલો કરી લેજો એટલે આવી જ ઇન્ફોર્મેશન મળ્યા કરશે. જો તમે લેન્ડલોર્ડ તમારો ઘર ખાલી કરો ત્યારે તમને તમારી ડિપોઝિટ લેટ આપે છે યા તમને આપવાની ના પાડે છે તો નજીકના કાઉન્સિલની અંદર તમે કોલ કરી શકો છો યા તો પોલીસને બોલાવી શકો છો. જો તમે પોલીસને નથી બોલાવતા ઓન ધ સ્પોટ અને તમે ઘર ખાલી કરીને જતા રહ્યા છો તો તમારાથી કંઈ નહીં થશે. રિસન્ટલી એક કેસ આવેલો કે એમણે એના લેન્ડલોર્ડ પાસેથી ડિપોઝિટ માંગી અને લેન્ડલોર્ડે ફ્રેન્ડ હશે એટલે એવું કીધું કે હું તને આપી દઈશ ભાઈ, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરીને 15 દિવસ થયા. 15 દિવસ પછી એ ભાઈ પાછો એ ઘરે ગયો ડિપોઝિટ લેવા. એટલે એના લેન્ડલોર્ડે એવું કીધું કે તું કોણ ભાઈ, તું અહીંયા ક્યારે રહેતો હતો એમ. એટલે એ ભાઈએ પોલીસ કેસ કર્યો તો પોલીસે એવું કીધું કે અમે આ કેસમાં કંઈ ના કરી શકીએ કેમ કે તમને ત્યાં તમે ઘરમાં છો જ નહીં. એનું રીઝન એટલું છે, જો તમે એ ઘર છોડીને જવાના હોય ને તો ઊભા ત્યારે ડિપોઝિટ લેજો, અથવા તો તમે પ્રોપર એગ્રીમેન્ટ કરીને જો નીકળશો ને તો તમે એ ડિપોઝિટ ગમે ત્યારે લઈ શકો કેમ કે તમારી પાસે એગ્રીમેન્ટ છે. પણ એગ્રીમેન્ટ વગર જો તમે ડિપોઝિટ આપી તો તમારે હાથ ધોઈ લેવાના, નહીં આવે જો એ તમે નીકળી ગયા ને પછી. હા, અનટિલ એન્ડ અનલેસ તમારા સારા રિલેશન છે, ઓનર સારા છે તો. બાકી તમે ઝઘડ્યા અને તમે પછી ડિપોઝિટ માંગવા જશો ને તો તમારાથી કંઈ નહીં થાય. એટલે જ્યારે પણ તમે ઘર છોડીને જાઓ ને તો એ ડિપોઝિટ ઊભા લેવાની આદત રાખજો, બાકી તમે પૈસા ગંગા નાયા.